નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 4ના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક તારીખ 1/2/2025ના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, જેમના ગુણ 5। નંબર 1, દાદી ક્રિકેટ રમતા, ખોટું। નંબર 2, ફૂટબોલ દેશી રમત છે, ખોટું। નંબર 3, દાદીએ મારેલો દડો દાદાને વાગેલો, ખરું। નંબર 4, દૂધી માસીએ ટમેટાને બંડી પહેરાવી, ખોટું। નંબર 5, મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી, ખરું। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 4ની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 1/2/2025ને ગુજરાતી વિષયનું ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની PDF આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 5। નંબર 1, ફ્રીજ ખાલી જગ્યાનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે, ફ્રીજ। નંબર 2, સૂરજના ખાલી જગ્યા ગરમી આપે છે, કિરણો। નંબર 3, સુરતની ખાલી જગ્યા ખૂબ વખણાય, ઘારી। નંબર 4, મારા મામાના લગ્નમાં ખાલી જગ્યાનો હલવો બનાવ્યો હતો, દૂધી। નંબર 5, બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ખાલી જગ્યા દઈને બોર પડ્યા, ટપાક। પ્રશ્ન નંબર 3, એક વાક્યમાં જવાબ આપો, જેમના ગુણ 5। નંબર 1, પહેલો દાવ કોનો હતો? પહેલો દાવ અંગ્રેજી ટીમનો હતો। નંબર 2, સૌથી પહેલાં મીઠાની ઢગલી સુધી કોણ પહોંચ્યું? સૌથી પહેલાં મીઠાની ઢગલી સુધી અશોક પહોંચ્યો। નંબર 3, ટમેટાએ બંડી કેમ માગી? ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માગી। નંબર 4, કોણ કોણ આઉટ થયા? હરેશ, ધ્રુવ, આલોક આઉટ થયા। નંબર 5, તમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે તમે શું કર્યું હતું? તો કે અમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે અમે સતર્ક રહ્યા હતા। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો, જેમના ગુણ 10। નંબર 1, ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા તમે શું કર્યું હતું? તો ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા અમે પાટા પર જ દોડીને આઉટ કર્યા, તેમને ખાનામાંથી બહાર ન નીકળવા દીધા અને નીકળે તો તેમને અડકી જવાનો પ્રયત્ન કર્યો હતો। નંબર 2, શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો? ઘરે કઈ કઈ રમતો રમો છો? શાળામાં અમે ટોપી દાવ, લંગડી, ખોખો, નદી કે પર્વત જેવી રમતો રમીએ છીએ અને ઘરે અમે કેરમ, ચેસ, વેપાર તથા મોબાઈલ ગેમ્સ રમીએ છીએ। નંબર 3, વિડીયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ એને રમત કહેવાય, શા માટે? તો કે વિડીયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ અને રમત ના કહેવાય કારણ કે તેનાથી આપણને ઘણો ખરો આનંદ આવતો નથી, વળી આપણી શરીરની તંદુરસ્તી પણ જળવાતી નથી। નંબર 4, ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું? તો ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યો। નંબર 5, ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે? ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે।